જય ગુરુદેવ પ્રભુ. આપણા સદગુરુ પરમાત્માની શિક્ષાપત્રીનું 37મું પટોળું આ પ્રમાણે છે. ભૂખ્યાને અન્ન આપવું જાણી, તરસ્યાને તો પાવું પાણી. 37મું પટોળું સદગુરુ પરમાત્મા 36મા પટોળાના એક પરોક્ષ પરિણામ સ્વરૂપ આપણને નિર્દેશ કરે છે. મનુષ્યનો દેહ ધરીને જન્મેલા મનુષ્યનો વ્યાપક જીવન ધર્મ શું છે એનો આમાં નિર્દેશ છે. જે વ્યક્તિ પરમાત્માની કૃપાથી પોતાના ઘર સંસારમાં સંપન્ન છે, એવી વ્યક્તિએ પોતાના જીવનના કર્મો ઉપરાંત પહેલું જે કરવા જેવું કાર્ય છે, જે કર્મ છે, એ આપણે સદગુરુ પરમાત્મા આપણને ફરમાવે છે કે બેટા, શરીરની દેહધારી મનુષ્યના શરીરની બિલકુલ પહેલી જરૂરિયાત છે અન્ન. ભૂખ્યો મનુષ્ય ગમે તે ખોટું કામ કરે, એને એ અધર્મમાં પડતો બચાવવો હોય અને તારી પાસે એવો મનુષ્ય આવે અને એમ લાગે એ ભૂખ્યો છે, તો બધાય કામ છોડી, એનું પણ કોઈ કામ હોય એને પણ છોડી પહેલા એને અન્નથી એને ભોજન આપીને સંતુષ્ટ કરવો. ગમે તેવો મનુષ્ય હોય, ગમે તેવો સંપન્ન હોય, સ્ત્રી હોય યા પુરુષ હોય, બાળક હોય, જુવાન હોય, વૃદ્ધ હોય, ભૂખ સર્વની એક સરખી હોય છે. અને એ વખતે એવું જ લાગે જાણે ભૂખ એ જ મારો ધર્મ છે. અને એવી વ્યક્તિ જેને ખરેખર અર્થમાં ભૂખ વેઠી છે, એ વ્યક્તિ જાણી શકે કે ભૂખ લાગે ત્યારે શું થાય. દુનિયામાં જેટલા અધર્મના આચરણ થયા છે, એના મૂળમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ મનુષ્યની કોઈ પ્રકારની ભૂખ કારણભૂત છે, મૂળમાં છે. તેથી જગતના અધર્મનો નાશ કરવો હોય, અસત્યનો નાશ કરવો હોય, તો જગત આખું સમજદાર મનુષ્ય બધા જ મનમાં એક વાત, પોતાના જીવન ધર્મના આચરણમાં એક વાત પ્રધાન પદે રાખે કે મને મારા જીવનમાં કોઈ પણ ભૂખ્યો વ્યક્તિ મળશે તો હું એને ભોજન આપીને સંતુષ્ટ કરીશ. એક સહજ ધર્મનું પાલન. જે વ્યક્તિ બીજાને ભોજન આપે છે એ પોતે ભોજનથી સંતુષ્ટ હોય છે. એવી વ્યક્તિના જીવનમાં પણ એવો પ્રસંગ આવી શકે, કોઈ કારણથી, કોઈ લાંબી યાત્રાને કારણે, કોઈ બીજા એવા અદ્રશ્ય કારણોને લીધે કે બધું હોય તે છતાં ભોજન જ ન મળે, ઘણા લાંબા સમય સુધી ભોજન ન મળે તો જે ભૂખ જાગે પેટમાં, એ વખતે શું થાય. અને એવું બીજાને ભોજન કરાવનારી વ્યક્તિ પણ આવી રીતે ભૂખથી પીડાય ત્યારે એને ખબર પડે કે મારી પાસે આવેલા માણસો જે ભૂખ્યા તરસ્યા હતા, એને મેં મારાથી જે બન્યું ભોજન કરાવ્યું તો એની કેટલી સંતુષ્ટિ થઈ હશે. બસ મને પણ એવી સંતુષ્ટિ થઈ શકે, આજે હું ભૂખ્યો છું, મને પણ એવું અન્ન મળે. તો એક વખત પરમાત્મા આવો અનુભવ કરાવે દરેક વ્યક્તિને ભૂખ શું છે, તો ત્યાર પછી જ એને સમજાય કે બીજાને ભોજન આપીને સંતુષ્ટ કરવા એ કેટલો બધો મહાધર્મ છે. એ સામાન્ય વાત નથી. સદગુરુ પરમાત્માએ બિલકુલ સાદામાં સાદા ભાષાના શબ્દોનો પ્રયોગ કરીને આપણને એક આદેશના રૂપમાં કહ્યું છે કે ભૂખ્યાને અન્ન આપવું જાણી, તપાસ કરી જાણીને તો બીજું બધા જ કામ છોડી અને પ્રથમ એને ભોજન કરાવો. ભોજન કરાવશો, સંતુષ્ટ થશે, એના શરીરના ધર્મો જાગૃત થશે, એનું મન શાંત થશે, વિચાર કરશે અને પોતાના સાચા કર્મ તરફ વળશે. ને આ રીતે એક મનુષ્યને એના જીવન ધર્મ તરફ વાળવા માટેના મૂળમાં એની ભૂખ હતી, આપણે સંતોષી, એ જેવો તેવો ધર્મ નથી. અને આવી રીતે આપણા જીવન પ્રવાહમાં, જીવન યાત્રામાં આપણે સંપન્ન હોઈએ. આપણી પાસે પરમાત્માએ દીધેલું કશું છે, મને જરૂરિયાત છે એના કરતાં ઘણું વધારે છે, એમ જ્યારે લાગે અને એવી વખતે કોઈ સત્સંગમાંથી
કોઈ સદગુરુના ઉપદેશમાંથી, કોઈ પોતાના પુણ્ય કર્મના જાગૃત થવાથી એવી મનોવૃત્તિ જાગે કે જેમ મને ભૂખ લાગે છે તો હું વિહવલ ને વ્યાકુળ થઈ જાઉં છું, એમ ખરેખર અર્થમાં કોઈ ગરીબ ગુરબા જે પૂરું ભોજન પામતા નથી એની શું હાલત હશે. તો એવી હાલતવાળા મનુષ્યો આપણે શોધવા જઈ શકતા નથી, પણ અચાનક આપણે આંગણે આવી ચડે અથવા તો આપણા જીવન વ્યવહારમાં, આપણા કાર્યોમાં, આપણા ધંધા રોજગારમાં એવા મનુષ્યો આપણી સાથે કામ કરતા હોય તો સમય આવે ભૂખ તો દરેકને લાગે. એ તકાદો સાધી, એ પળને જોઈ અને એવી વ્યક્તિને તમે ભોજન આપીને સંતુષ્ટ કરો તો એ વ્યક્તિ કેટલી બધી મોટી રાહત અનુભવશે કે જેને માટે એના મનમાં પ્રશ્ન હતો કે મને ભૂખ તો લાગી છે, શી ખબર ભોજન ક્યારે મળશે. અને એવી રાહ જોયામાં અચાનક આવી રીતે કોઈ એવા પુણ્યશાળી વ્યક્તિ તરફથી ભોજન આવી મળે તો બંને પક્ષે સંતુષ્ટિ અને આશીર્વાદ, દુઆ એ જેવી તેવી વાત નથી. આશીર્વાદ અને દુઆ એના જે આંદોલન છે સીધા પરમાત્મા તરફ જાય છે અને પરમાત્મા તરફ જઈને પાછા વળે છે અને આખા વિશ્વમાં ફેલાઈ જાય છે. એનાથી જીવનમાં કલ્યાણ ધર્મનો ઉપદેશ થયા કરે છે. તેથી સદગુરુ પરમાત્માએ આપણે સમજી શકીએ એવી ભાષામાં આપણને એમ કહ્યું કે જે વ્યક્તિ ભૂખી છે, તેના પેટમાં અન્ન નથી, તેથી પેટ ખાલી છે અને એને ખૂબ ભોજનની જરૂર છે, એવી વ્યક્તિ તમને મળે તો પહેલા એને ભોજન આપીને સંતુષ્ટ કરો. મોટામાં મોટું પુણ્ય છે અને એક જીવન ધર્મ પાળ્યાનો સંતોષ થશે આપણને. અને એનાથી એક પ્રકારનું દાન, અન્નદાન એ પ્રકારનું દાન છે. દાન લેનાર કરતા દાન આપનારને જે સંતોષ થાય છે એનો કોઈ હિસાબ નથી, એનો કોઈ જોટો નથી. એક વખત મનુષ્ય એ ઘટનાનો અનુભવ કરે કે હું મારાથી જે અપાય છે પરમાત્માની ઈચ્છાથી, કૃપાથી અને એની પ્રેરણાથી, મારામાં એની પ્રેરણાથી જાગેલી ભક્તિથી હું મારા હાથે જે કંઈ દાન થાય છે એ દાન દીધા પછી હું મારા પોતાના અંતઃકરણનું નિરીક્ષણ કરું તો અંદરથી એક પ્રસાદ મળે છે, એક એવો આનંદ અંદર ઉપજે છે કે એવો એક દિવ્ય આનંદ અને દાનથી થાય છે. તો બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કયું છે? અન્નદાન. ગમે ભૂખ્યા માણસને ગમે એટલો ઉપદેશ આપો એને કશું અસર ન થાય, પણ પ્રથમ એને ભોજન કરાવો, સંતુષ્ટ કરો અને ત્યાર પછી એના મનની વ્યથા કથા સાંભળો. તમે કહો એ સાંભળે, એ કે તમે સાંભળો અને અરસપરસ સાચા અર્થમાં મનનો સંવાદ થાય. પણ એનું માધ્યમ બને છે પેલી ભૂખની સંતુષ્ટિ. બહુ ઝીણી ઝીણી વાત સદગુરુ પરમાત્માએ આટલા વચનોમાં લખીને આપણને જણાવી કે બેટા આવું બને તો તારા સંપર્કમાં એવો ભૂખ્યો જન આવે તો એને એકવાર ભોજન આપીને સંતુષ્ટ કર, તો એથી કેટલાય કાર્ય આપોઆપ જ તને કરવા નહીં પડે તો એ સિદ્ધ થઈ જશે. તરસ્યાને તો પાવું પાણી. કદાચ ભૂખ સહન થાય થોડીક વાર, પણ ગળામાં તરસ લાગે એ એક અમુક સમય મર્યાદા પછી સહન નથી થતી. તો પાણીની તરસ લાગે, એ તરસ શું છે એનો જેને અનુભવ હોય એને જ ખબર હોય કે પાણી બરાબર ભયંકર તરસ લાગી છે અને પાણી મળતું નથી તો કેટલી વિહવળતા, વ્યાકુળતા વ્યાપી જાય શરીરને, આપણો જીવ અકળાય, બીજું કશું સૂજે નહીં. અને ઘણીવાર તો અતિ તરસથી મારેલા માણસને આંખે અંધારા પણ આવે, આવી સ્થિતિ થાય, બેભાન પણ થઈ જાય. તો એવી વ્યક્તિ મળે ને તો સહજ રીતે જ પહેલા એને ઠંડા પાણીનો, શરીરનું તાપમાન જીરવી શકે એવા ઠંડા પાણીનો ગ્લાસ, પાણીનું વાસણ ધરીને એને સંતુષ્ટ કરો. એની તરસ છીપાય ત્યાર પછી એની શાનભાન ઠેકાણે આવે, મન શાંત થાય, તમારી સાથે વાતચીત કરે અને પ્રથમ તો કૃતજ્ઞતાથી તમારા તરફ જોઈને એક મૌન દુઆ, મૌન આશીર્વાદ એના મનમાંથી સરી પડે, બોલવું ન પડે. વાણીનો અતિરેક થયો છે અને આપણે પણ વાણી જ સાંભળવા ટેવાયેલા છીએ, તેથી મૌન આશીર્વાદ નથી આપણે જોઈ શકતા અને નથી અનુભવી શકતા, કારણ કે સંવેદનશીલતા લગભગ બુઠી થઈ ગઈ છે. આ રીતે આપણાથી સંતુષ્ટ થયેલો કોઈ પણ વ્યક્તિ જળની તરસથી અથવા અન્નના ભોજનથી સંતુષ્ટ થયેલો વ્યક્તિ કશું ન બોલે તોય એની આંખ દ્વારા આપણા તરફ જોઈને એક મૌન જે આશીર્વાદ વરસાવે છે, જે દુઆ વરસાવે છે, એ જ પર્યાપ્ત છે.
વાણીથી એ દુઆ બૂઠી બને છે, ઝાંખી બને છે. આપણે જો જ્ઞાન ધરાવતા હોઈએ, મનમાં શું જ હોય, તો મૌન દુઆ શું છે એનો આપણને અનુભવ થશે. તો એવી સંવેદનશીલતા આપણામાં જાગે અને પ્રથમ તો ભૂખ અને તરસથી બીજાને શું વ્યાકુળતા હશે એ સમજતા આવડે, એને સંતુષ્ટ કરતા આવડે, આપણા હૃદયમાં એની સંવેદનશીલતા હોય. અને કોઈ વ્યક્તિ મારો આભાર માને યા ના માને, મેં મારો ધર્મ બજાવ્યો છે આવી લાગણીથી તમે તમારા જીવનના લાભને હંકારતા હો, તો આ બંને ખરા અર્થમાં પુણ્ય કાર્ય છે, જેમાંથી જીવનમાં ધર્મ નીપી જાય છે. કે ભૂખ અને તરસથી પીડાતા કોઈ પણ વ્યક્તિને સંતોષ આપવો, સંતુષ્ટ કરવા, એ જેવો તેવો ધર્મ નથી. એ એક પ્રકારનું પ્રકૃતિના સંતુલનનું કાર્ય છે. એક પ્રકારનું એવું ધર્મ કાર્ય છે જેનાથી પ્રકૃતિમાં સમતોલન સધાય છે. અને એવી વ્યક્તિ હંમેશા કદી ભૂલે નહીં એવો ઋણી બનીને રહે છે. અજાણ્યો માણસ હોય તો પણ, અજાણ્યો હોય તો પણ આપણે સંસાર વ્યવહારમાં ઓળખાણ નહીં એવા ભાગલા પાડીને જીવીએ છીએ. ખરેખર અર્થમાં જુઓ, સૂક્ષ્મ રીતે જુઓ, તો આ વિશ્વમાં મનુષ્ય એકબીજાથી કોઈ જ અજાણ નથી. આપણે અજ્ઞાન છીએ તેથી અજાણ લાગે છે. ખરી ઓળખાણ એ છે, મનુષ્યના જીવનની ખરી ઓળખાણ એ છે, એ મનુષ્ય છે. તેથી મારા પોતાના દેહમાં જે રામ બોલે છે એવો જ રામ સામેની વ્યક્તિમાં છે. એ એક જ છે. એ રામ બેનો અલગ નથી. બે રામ એક જ છે. તેથી શરીર જુદા હોવા છતાં હું અને એ વ્યક્તિ એક જ છીએ. તેથી શરીરથી ભલે મને ઓળખાણ નથી, પણ રામના માધ્યમથી મને એની ઓળખાણ છે. એવું જ્ઞાન આપને હોય તો એ જ્ઞાન જ્યાંથી મનુષ્યના જીવનમાં ઉદ્ભવે છે, એની પ્રેરણા થાય છે, એ બે ઘટનાઓ આપણા જીવનમાં મનુષ્યને બને છે. તે છે ભૂખ અને તરસ. ભૂખ અને તરસ અને એની સંતુષ્ટિથી બે અજાણી વ્યક્તિઓ એ માધ્યમથી પૂરા ભાવથી, ભક્તિથી, હૃદયથી જોડાઈ શકે છે. એવો નિર્દેશ આ 37મા પટોળામાંથી સદગુરુ પરમાત્મા આપણને ફરમાવે છે. આપણા હૃદયમાં માત્ર આ બે જ ક્રિયાઓ જીવનમાં કોઈ પળે આવું સદભાગ્ય પ્રાપ્ત થાય. આપણા જીવનમાં આવું સદભાગ્ય પ્રાપ્ત થાય. કોઈ ખરેખર ભૂખ્યા જનને ભોજન કરાવ્યું, ખરેખર તરસ્યા માણસને પાણી પીવડાવ્યું. આ બે ખરેખર અર્થમાં પ્રાપ્ત થાય એ તક, અને એ વખતે આપણા હૃદયમાં જરા પણ અહંકાર ન હોય અને ભક્તિ એવી ખીલેલી હોય કે સામે બેઠેલી વ્યક્તિ તરસી કે ભૂખી છે, એ વ્યક્તિ ભલે હું ઓળખતો નથી પણ છે મનુષ્ય. તેથી મારામાં જે રામ બોલે છે એ જ રામ એનામાં છે. તેથી રામના માધ્યમથી હું અને એક જ છીએ. તેથી એની ભૂખ અને તરસ મટ્યા એ મારા પણ ભૂખ અને તરસ મટ્યા બરાબર છે. મને પણ એટલો જ સંતોષ થાય છે. મને પણ એવો જ ઓડકાર આવે છે. અને એ ઓડકાર, એ સંતોષ બે વ્યક્તિને પરસ્પર જોડે છે. અને આવી ઘટના પરિવારમાં, સમાજમાં, રાષ્ટ્રમાં કે જગતમાં વ્યાપક બન્યા કરે તો ભાઈચારો આપણને શોધવા નહીં જવો પડે. સહજ જ ભાઈચારો સ્થાપિત થઈ જશે. દરેક વ્યક્તિ, દરેક શાણપણમાં જીવતી વ્યક્તિ, સભાન વ્યક્તિ જાણે જ છે કે ભૂખ અને તરસ શું છે. એ ગમે ત્યારે જીવનમાં નીપજી શકે. અને એ વખતે કોઈના તરફથી આપણને સંતુષ્ટિ મળે તો એના સંતુષ્ટિના માધ્યમથી વ્યક્તિ જોડાતી જાય. અને એમ કરીને એક ભાઈચારો અને એના મારફત ધર્મનું જાગરણ વધતું જાય. ધર્મ શું ચીજ છે? એ કોઈ પદાર્થ વસ્તુ નથી, એક ભાવના છે. અને એ ભાવનાઓ બધી આવા જીવનના ચરિત્રથી, આપણા આચરણથી એકબીજાની વચ્ચે કેળવી શકાય છે. આપણા સદગુરુ પરમાત્મા સાવ સાદી જીવનની ક્રિયાઓનો નિર્દેશ કરી અને આપણને એના માટે આચરણ કરવાનું કહે છે. અને એ મારફત જીવનમાં ધર્મના જાગરણનું આપણને સૂચવે છે. એમાં 36મું પટોળું આપણને સૂચવી જાય છે. તેથી ફરીથી એક વખત એના ભાવને આપણા સદગુરુ પરમાત્માને ચરણે ધરી એમને પ્રાર્થના કરીએ. હે મારા પ્રભુ, હે મારા શ્વાસોચ્છ્વાસના માલિક, તમે ગાયેલું આ ધર્મનું ગીત મારા જીવનમાં સાંગો પાંગ ઉતરે, હું એના મર્મને જાણું, મારા જીવનમાં ધર્મની સ્થાપના થાય અને કોઈક રીતે મારા જીવનમાં સાચો સેવા ભાવ જાગે અને આપે કહેલા આદેશ પ્રમાણે મારું જીવન કાર્યરત બને અને કર્મમાં ઉતરું એવી પ્રાર્થના કરતો ફરી એકવાર 37મો પટોળું ગાઈ અને હું આપના ચરણે ધરું છું. પ્રભુ,
ભૂખ્યાને અન્ન આપવું જાણી, તરસ્યાને તો પાવું પાણી. જય ગુરુદેવ પ્રભુ.